માય એકાઉન્ટિંગ ફેમિલી, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે ઉદાહરણ 2ની વિગતવાર સમજૂતી મેળવવાની છે. આ ઉદાહરણ આપણને શું કહેવા માંગે છે? તો વ્યવહાર ઉધાર છે કે રોકડ વ્યવહાર છે. ઉધાર છે તો કેવી રીતે ઉધાર થાય છે, રોકડ છે તો શું કામ રોકડ થાય છે, આર્થિક છે બિન આર્થિક છે તેની સમજૂતી તો આપણે મેળવી જ લીધી. હવે આપણે સમજવાનું છે કે આ વ્યવહાર ઉધાર છે કે રોકડ છે, તો તેની આપણે વિગતવાર સમજૂતી મેળવી લઈએ. તો ઝડપથી ચાલુ કરીએ આપણું ઉદાહરણ નંબર 2, પેજ નંબર 28. બરાબર, તેમાં આપણને 1 થી 15 અલગ અલગ ઉદાહરણ આપેલા છે. મારી પાસે ચોપડી છે, તમે પણ ચોપડી ખોલી અને તેમાં પેજ નંબર 28 કાઢો, જેથી તમે સારી રીતે અકાઉન્ટને સમજી શકો. તો ₹1500નો માલ રોકડેથી વેચ્યો. આ એક રોકડ વ્યવહાર છે, કારણ કે તેમાં રોકડ સ્પષ્ટ આપણને આપેલું જ છે કે રોકડેથી માલ છે તે વેચવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ₹800નો માલ ખરીદ્યો. ₹800 આપણને રોકડ આપી દીધેલી છે, સ્પષ્ટતા કરી દીધેલી છે, તેથી તે રોકડ વ્યવહાર છે તે ગણાશે. ત્યાર પછી જોઈએ ₹900નો માલ મીનાને વેચ્યો. આ થશે ઉધાર વ્યવહાર. શું કામ એવું? કારણ કે રોકડેથી એવું કોઈ અસ્તિત્વ આપેલું નથી આપણને વ્યવહારમાં, અને મીના વ્યક્તિ ખાતું, નામ આપણને કે કોને વેચ્યો છે તે આપણને આપી દીધેલું છે. જ્યારે નામ હોય અને રોકડેથી તેવું આપણને આપેલું ન હોય ત્યારે તે આપણી માટે ઉધાર વ્યવહાર ગણાય છે. ત્યાર પછી જોઈએ ₹2000નો માલ નૂતનને રોકડેથી વેચ્યો. તો રોકડેથી વેચ્યો આપણને સ્પષ્ટ આપી જ દીધેલું છે, તો વિચારવાની કંઈ જરૂર વગર આ થશે રોકડ વ્યવહાર. નંબર 5માં આપેલું છે 5000 પગારના ચૂકવ્યા. આપણે અત્યારે હાલમાં પગાર ચૂકવીએ છીએ, તેથી આ થશે રોકડ વ્યવહાર. ત્યાર પછી નંબર 6, 8000 વીમા પ્રીમિયમના ભર્યા. અત્યારે હાલમાં વીમા પ્રીમિયમ ભરવામાં આવે છે, તેથી તે થશે રોકડ વ્યવહાર. ત્યાર પછી જોઈએ નંબર 7, ₹200નો માલ નમૂના તરીકે મફત મળ્યો. તો આ રોકડ વ્યવહાર પણ નથી, આ ઉધાર વ્યવહાર પણ નથી, માલ આપણને એમનેમ મળે છે, તેથી આ થશે બિન આર્થિક વ્યવહાર. કારણ કે આર્થિક વ્યવહાર તેને જ કહેવાય કે જેનું રોકડમાં મહત્વ, રોકડમાં મૂલ્ય આપણને આપેલું હોય. આમાં તો કોઈ રોકડમાં મૂલ્ય આપેલું નથી, તેથી આપણે તેને બિન આર્થિક વ્યવહાર ગણીશું. નંબર 8માં આપેલું છે આપણને 5000નું શ્રીજી ફર્નિચરમાંથી ફર્નિચર ખરીદ્યું. આ એક મિલકતની ખરીદી આપણે કરીએ છીએ, રોકડેથી ખરીદ્યું એવું કંઈ આપણને આપેલું નથી, અને શ્રીજી ફર્નિચર એવું નામ આપેલું છે, તેથી આ થશે ઉધાર વ્યવહાર. ત્યાર પછી નંબર 9 આપણને આપેલું છે 3000 શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા. અત્યારે હાલમાં આપણે ચૂકવણી કરીએ છીએ, તેથી આ થશે રોકડ વ્યવહાર. ત્યાર પછી નંબર 10 આપેલું છે 3200 કમિશનના મળ્યા. કમિશનની આપણને આવક થાય છે, અત્યારે હાલમાં આપણને કમિશન મળે છે, તેથી આ થશે રોકડ વ્યવહાર. ત્યાર પછી નંબર 11 આપેલો છે 5000નો માલ રોકડેથી ખરીદ્યો અને નાણાં ચેકથી ચૂકવ્યા. રોકડેથી ખરીદ્યો તેમ પણ ઉલ્લેખ છે, નાણાં ચેકથી ચૂકવી દીધા છે એમ પણ ઉલ્લેખ છે, તેથી આપણને સમજાય જ જાય કે આ એક રોકડ વ્યવહાર છે. ત્યાર પછી જોઈએ ₹6000નો માલ વેચ્યો. નાણાં ચેકથી મળ્યા. માલ વેચી પણ દીધો અને રોકડા મળી પણ ગયા, તેથી આ થશે રોકડ વ્યવહાર. ત્યાર પછી જોઈએ 500 ભાડાના ચેકથી મળ્યા. ચેકથી અત્યારે હાલ આપણને મળી જ જાય છે, તેથી આ થશે રોકડ વ્યવહાર. નંબર 14 જોઈએ ₹700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. આપણે ચેકથી ચૂકવણી કરી જ દઈએ છીએ, તેથી આ થશે રોકડ વ્યવહાર. ત્યાર પછી જોઈએ નંબર 15, છેલ્લો વ્યવહાર. લક્ષ્મીબહેનને તેના લેણા પેટે 3000નો ચેક આપ્યો. આપણે લેણા પેટે લક્ષ્મીબેનને આપણને 3000નો ચેક આપી દીધો છે. આ ચેક આપી દીધો તેનો મતલબ એમ થશે કે આ રોકડ વ્યવહાર છે. તો આથી રોકડ કે ઉધારની ઓળખ વ્યવહાર ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. જો રોકડ અને ઉધારની ખબર પડશે તો તેના આધારે આપણે આમાં નામામાં અસર આપવાની આપણને ખબર પડે છે. તેથી રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર સમજવો ખૂબ જ જરૂરી છે. કાંઈ ન સમજાણું હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. આવી જ રીતે આપણે તમારી માટે લોંગ વિડીયો લાવતા રહેશું કે જેથી તમે અકાઉન્ટમાં સારા માર્ક્સ સ્કોર કરી શકો. આવી જ રીતે મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. સ્ટે ટ્યુન. બાય.